નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। રાધનપુર માર્કેટયાર્ડના કરોડોની ચીટિંગ, પ્રોફેસર ચૌધરી નાનજીભાઈ ફરાર, વેપારીઓમાં ચકચાર। રાધનપુર માર્કેટયાર્ડમાં ફરી એકવાર મોટી છેતરપિંડી સામે આવતા વેપારીઓમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ પ્રોફેસર ચૌધરી નાનજીભાઈ ભગવાનભાઈ કોચનાદવાળા નામના વેપારીએ પહેલા વેપારીઓ સાથે વિશ્વાસ જીતી ત્યારબાદ ગોઠવણપૂર્વક અને વેપારીઓ સાથે ચિંતાજનક છેતરપિંડી કરી ફરાર થઈ ગયા છે। સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી ખાસ કરીને નવા શરૂ થયેલા વેપારીઓને નિશાન બનાવી શરૂઆતમાં સારા વ્યવહારથી વિશ્વાસ જીત્યો અને પછી મોટી માત્રામાં માલ ખરીદ્યા વિના ચૂકવણી કર્યા। હાલ આરોપીનો મોબાઈલ નંબર સ્વિચ ઓફ હોવાનું જણાય છે। પ્રાથમિક અંદાજ પ્રમાણે કુલ છેતરપિંડી ₹2.75 કરોડ જેટલી થઈ છે। વેપારીઓના જણાવ્યા અનુસાર આવા કિસ્સાઓ અગાઉ પણ બની ચૂક્યા છે અને એક જ પ્રકારના ચૌધરી નામના વેપારીને જોડતા અનેક પ્રશ્નો ઉભા થાય છે। આ મામલે અનેક વેપારીઓ રાધનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ન્યાયની માંગ કરી પોલીસે તપાસ શરૂ કરી છે। પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે શું આરોપીને ઝડપી પકડવામાં આવશે અને પીડિત વેપારીને ન્યાય મળશે કે નહીં। વ્યાવસાયિક માહોલમાં અત્યારથી જ આ ઘટનાઓથી વેપારીઓ વચ્ચેનો વિશ્વાસ ભંગ થયાનો ભય છે। જો આવી ઘટનાઓ ચાલુ રહી તો ભવિષ્યમાં માર્કેટયાર્ડમાં માલ વેચાણ અને ખરીદી પર ગંભીર અસર પડી શકે છે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર।